નવસારીના ઘાટીવાદ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી સતત ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નવસારી મહાનગરપાલિકાની ટીમ ડ્રેનેજ સફાઈ માટે આવી હતી, પરંતુ સફાઈ દરમિયાન પાઇપ ડ્રેનેજમાં ફસાઈ જતા તેને બહાર કાઢ્યા વગર જ સ્થળ પર મૂકી દેવામાં આવી હતી. એટલું જ નહીં, મહાનગરપાલિકાની બેન્ચ પાઇપ પણ અનેક દિવસોથી ત્યાં જ પડેલી છે. રહીશોનો આક્ષેપ છે કે વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદ કરવા છતાં માત્ર કામચલાઉ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ડ્રેનેજનું ગંદુ પાણી ઘરોમાં બેક મારતું હોવાથી બાથરૂમ અને શૌચાલયનો ઉપયોગ પણ મુશ્કેલ બન્યો છે. દુર્ગંધના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પીવાના પાણીમાં પણ દુર્ગંધ આવતી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. વિસ્તારના મદ્રેસામાં અભ્યાસ માટે આવતા બાળકો તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ તેની સીધી અસર પડી રહી હોવાનું રહીશોએ જણાવ્યું. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ નિયમિત રીતે મહાનગરપાલિકાનો વેરો ભરે છે, છતાં વર્ષોથી ચાલતી ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ મળતો નથી. હવે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી ડ્રેનેજ લાઇનનું સમારકામ કરી વિસ્તારને આ સમસ્યામાંથી મુક્ત કરે તેવી રહીશોએ માંગ કરી છે. હું સહીન શેખ બોલું. આ પાછલા 1 વર્ષથી આ પ્રોબ્લેમ છે, પાણીનું ગટરનું બધું બહુ ઉભલાઈને અમે ફરિયાદી બહુ વખત કરી, નોંધાયું, કમ્પ્લેન આપી તો આવેલા હોતા 2-4 વખત વચ્ચે સાફ કરવા, એમ તેમ ગોદામાં એમ કે કમ્પ્લીટ થઈ ગયું કરીને જતા રહે. પછી અમે પાછી ફરિયાદી નોંધાવી, કમ્પ્લેન કરી કે ભાઈ તમે આવો ને જુઓ. તો આ બધા ગાડી લઈને આવ્યા, પેલું પાઇપ નાખ્યું ને પેલું પાઇપ ફસાઈ ગયું. તેમ કે હવે સાંજે આવું, હું કાલે આવું, વરસાદ પડતું છે. પછી પાઇપ ફસાવાને 4-5 દિવસ થઈ ગયા, હજુ કોઈ આવતું જ નથી. હા, તે 8 દિવસ થઈ ગયા. તો આ બધું આ કેટલું નરક જેવી વાસ આવે, ઉભા રહેવાય કે નાનલા પોયરા બીમારી થાય, પીવાનું પાણી હોય એટલું વાસ મારે ને આ બધું ગટરનું પાણી ઘેરમાં બેગ મારે, ઘેરમાં બાથરૂમ સંડાસમાં જવાની આપદા ને બધા આવીને કમ્પ્લેન કરી કે કરતા નથી. વાત તો સાચી જ છે ને, કંઈ કરતા જ નથી ને. શું કરે? અમે વેરો કમ્પ્લીટ ભરીએ, આ બધો કરોડોનો ખર્ચો મ્યુનિસિપલમાં ને આબાદ તે બાદ કરે, તો જે મેન કરવાનું છે તે કામ કરો ને. મારે કહેવાનું એમ મતલબ બરાબર ને. આ બાદ તે શોષા કરે, તે શોષા, તે કોઈ જોવા નથી આવવાનું. આ જમાનાનું છે. આ મારી હવને મેં કેમ કે મેં જોયેલું નથી. ત્યાંની આ ડેનિટ લાઈન, આ ગટર લાઈન છે, તેનું કામ પરફેક્ટ કરો ને. મારે આ જ કહેવાનું છે. મારા છોકરાના લગ્ન હતા તો અહીંયા જમવાનું મૂકેલું, તો અહીંયા આટલું બધું પાણી કે મેં તાત્કાલિક હોલમાં મૂકાયું. આ ખોટો જ ખર્ચો કરવાનો ને. પીવાનું પાણી બહારથી લાવવાનું, એમાં ફાયદો હું અમને. હા, વરસ ઉપર થઈ ગયું. કેટલી વખત કમ્પ્લેન કરી. રમજાન મહિના બધા નમાઝ વાળા જાય કરે તો બધા મુમ્મારે આજો ની આજો, પણ કરીએ જ નહીં. હું કરીએ? કેટલી વખત કમ્પ્લેન લખાય, હોય તો ઉચકીને લાવીએ એ લોકોને, નગરપાલિકા વાળાને કે તમે સાફ કરો. કંટાળી ગયા અમે તો. વેરો તો એકદમ કમ્પલસરી ભરે અમે પોતે નથી, બધા જ બરાબર ભરતા છે. આ મદ્રેસા છે, નાના પોયરા મદ્રેસામાં આવે, પડવા આવે, મોત મૈયતનું કામ અહીંયા થાય. આ બધું કમ્પ્લેન. આ સંડાસનું પાણી તો અંદર જાય તો સારું કહેવાય. અમારું કુરાન શરીફ એવું મૂકેલું હોય, બરાબર છે ને. ચોખ્ખાઈ તો રાખવાની ને. अच्छे दिन आई ગયા, अच्छे दिन તો નહીં આવે, પણ ખરાબ દિન બી જાની રહી લે. ને સ્વચ્છતા અભિયાન શું સ્વચ્છતા અભિયાન? આ ગટર લાઈન ઉભરાય બધી જ જગ્યા પર આ પ્રોબ્લેમ છે. એવું નથી અમારે તો છે, મેં માનું.